નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરી તો વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો વલસાડમાંથી સામે આવ્યા. મુશળધાર વરસાદમાં વલસાડ આખું જળબંબાકાર થઈ ગયું. રસ્તા પર પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મુશળધાર વરસાદથી આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું. મુખ્ય માર્ગો પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના એનજી રોડ, કોસંબા રોડ જ્યાં વરસાદી પાણી ફરી વળ્યા. તો એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને ટીવી સ્ક્રીન પર પળે પળની વરસાદની અપડેટ આપી રહ્યું છે. ત્યારે વલસાડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો ત્યારબાદ કમરસમાં પાણી ભરાઈ ગયા. તિથલ રોડ સહિતના વિસ્તારો આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા છે. એટલે કે હવે વિધિવત રીતે વરસાદનું આગમન જ્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે ત્યારે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. શરૂઆત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી થઈ છે, જ્યાં દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડના દ્રશ્યો જ્યાં ભારે વરસાદ વહેલી સવારથી જ વરસ્યો, જેના કારણે આ તોફાની બેટિંગમાં કમરસમાં પાણી વલસાડના અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા, જેના કારણે લોકોના વાહનો પણ અધવચ્ચે બંધ પડી ગયા. તો આજે શુક્રવારના દિવસે લોકોને કામ ધંધે જવું પણ મુશ્કેલ બન્યું છે, કારણ કે અનેક રસ્તાઓ એવા છે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે. તો હજુ પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે, જેના કારણે ધોધમાર વરસાદ હજુ પણ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે વલસાડમાં જાણે કે કેમ આબ ફાટ્યું હોય તેવી જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. મેઘરાજાની આ બેટિંગ જેના કારણે આખું શહેર જળબંબાકાર છે. ચારેય કોર વલસાડમાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં જ્યાં કમરથી ઉપરના પાણી છે ત્યાં લોકોને જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો બીજી બાજુ તંત્ર પણ અલર્ટ મોડમાં આવી ગયું છે. જ્યાં પાણી ભરાવ થયો છે ત્યાંથી પાણીનો તાત્કાલિક નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદે વલસાડ શહેરને ડૂબાડ્યું છે. મારી પછાડી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. વલસાડ શહેરના અનેક પોશ વિસ્તારોમાં જે છે કમરસમાં પાણી ભરાય છે. સામેથી આવી રહેલી જે કાર છે તેના બોનટ સુધી પાણી ભરાયું છે. દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે. વલસાડ શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં જે લોકોના ઘરોથી લઈને દુકાનોની અંદર પાણી ઘૂસ્યા છે. શાળાએ જતા બાળકો જે છે તેઓ અટવાયા છે. નોકરિયાત વર્ગ અટવાયો છે. વહેલી સવારે વલસાડ શહેરને જે છે મેઘરાજાએ સંભળાવ્યું છે. જોઈ રહ્યા છે દ્રશ્યો, લોકો જે છે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યમાં લોકોની જે ભીડ લાગી છે, લોકો વિચારી રહ્યા છે કે જવું કે ના જવું, તે પ્રકારના દ્રશ્યો જે છે સામે આવ્યા છે. ત્યારે હાલ જે પરિસ્થિતિ છે વલસાડની ખૂબ જ હાલત બદથી બદતર થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક મોન્સૂન કામગીરી આના પાછળ જવાબદાર છે. સમગ્ર વલસાડ શહેર ડૂબ્યું હોય તેવા દ્રશ્ય હાલ સામે આવ્યા છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. સમગ્ર વલસાડ અત્યારે ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભલે તંત્રની પોલ ખુલી ગઈ હોય, પરંતુ બીજી બાજુ જે લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે ધરતીપુત્રો સૌથી વધારે ખુશ છે. કારણ કે દર વખતે 15 જૂન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે, વરસાદની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વખતે જુલાઈ મહિનો બેસ્યો ત્યારે વરસાદ આવવાની શરૂઆત થઈ છે. એટલે કે ખેડૂતો માટે તો આ નવું જીવનદાન કહી શકાય, કારણ કે જે પાક સુકાવાના આરે હતો એ પાકને હવે પાણી મળ્યું છે ત્યારે ખેડૂતો સૌથી વધારે ખુશ છે. તો બીજી બાજુ વરસાદની શરૂઆત થતાં લોકો પણ વરસાદની મજા માણી રહ્યા છે, કારણ કે સવારનો સમય હોય ને વરસાદી માહોલ હોય, ચાની ચુસ્કી હોય, માહોલ જ કંઈક અલગ હોય. પરંતુ સાથે જ જ્યાં વરસાદ ધોધમાર વરસ્યો છે ત્યાં કમરસમાં પાણી પણ ભરાયા છે. કેટલાક લોકો હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે, કારણ કે પહેલા જ વરસાદમાં જો આ સ્થિતિ હોય તો આગામી દિવસમાં જ્યારે ધોધમાર વરસાદ વરસે ત્યારે શું થશે. वलसाड कलेक्टर हमारे साथ थे, फोन लाइन पर जोड़ाई गया है. सर, संदेश न्यूज में आपका स्वागत है. अभी जो स्थिति है, बारिश हुई वलसाड में, उसके बाद कहीं सारे एरिया है जहां पानी भर गया है. અત્યારે વલસાડમાં અને ગુજરાતના બીજા કઈ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તમને પણ જ્ઞાત હશે. તો અમુક જગ્યાઓ ભારે વરસાદ પડી રહી છે અને આખું જે તંત્ર છે આ એલર્ટ ઉપર છે. 24/7 તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ચાલુ છે
અને લોકલ બોડીઝના અર્બન લોકલ બોડીઝ એટલે કે વલસાડ, ધરમપુર જેવી નગરપાલિકાઓમાં અને પંચાયતોમાં પણ જે તંત્ર છે એ એલર્ટ ઉપર છે અને અત્યાર સુધી સિચ્યુએશન અંડર કંટ્રોલ છે. સર, પ્રી મોન્સૂન કામગીરીની વાતો તો થઈ હતી કે આખા વલસાડમાં બધું જ બરાબર છે, જો વરસાદ આવે તો તંત્ર બધી જ રીતે તૈયાર છે, પણ પહેલો જ વરસાદ છે સર, અને ત્યાં જ કહી શકાય કે આખું વલસાડ અત્યારે પાણીમાં છે. નહીં, આ સ્વાભાવિક છે કે જ્યારે આટલી વરસાદ પડી રહી છે તો અમુક થોડા સમય માટે પાણી ભરાય છે જગ્યાઓ, પરંતુ તંત્ર દ્વારા અગાઉ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવેલી છે અને અત્યારે પણ જ્યાં જ્યાં કયા કયા વિસ્તારોમાં કેટલી કામગીરી થઈ હતી? જે પણ આપણે જે દાખલા તરીકે આપણી નગરપાલિકાઓ છે, વલસાડ નગરપાલિકા છે, તો ત્યાં જે પણ સ્ટોમ વોટર ડ્રેનેજ છે એમની સાફ સફાઈ થયેલી હતી. મેં પણ જાતે મુલાકાત લીધેલી હતી અગાઉમાં. અને આવી જ રીતે આપણે જે પણ લો લાઇંગ એરિયા છે, તો જે અમુક ભૌગોલિક રીતે જે લો લાઇંગ વિસ્તારો છે તો ત્યાં પાણી ભરશે વરસાદના કારણે, પરંતુ અમે સાવચેતી રાખશું આની. સર, હજુ પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ પણ છે. વરસાદી ઢર પણ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. તંત્ર તરફથી કેવી તૈયારીઓ છે? કઈ ટીમ કેટલી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે? આપણા જિલ્લામાં એનડીઆરએફની પણ લોકો આવી ગયા છે અને સાથે સાથે આપણે જો ડિઝાસ્ટરનું જે પણ એક આખું માળખું હોય છે, આ આખું એલર્ટ ઉપર છે. આપણે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવેલું છે. આપણે જેટલા પણ રિસોર્સ છે એ મેપ કરવામાં આવેલા છે. બધા જે કટિંગ એજ ઉપર જે ઓફિશિયલ છે, મામલતદાર હોય, ટીડીઓ હોય, તલાટીઓ હોય, એ બધા એલર્ટ ઉપર છે. આપણા જે પણ કોઝવે હોય છે કે આવા જે નીચાણના વિસ્તાર હોય છે ત્યાં પણ વધારાની કાળજી રાખવામાં આવશે. સર, સાથે જ લોકોને શું સૂચના આપશો, અપીલ કરશો? કારણ કે જે રીતે દરિયા કિનારે લોકો ફરવા માટે જતા હોય છે, વરસાદી માહોલ જોવા માટે જતા હોય છે, પરંતુ અત્યારે દરિયો પણ એક્ટિવ છે. આ સાથે જ કેટલાય વિસ્તાર એવા છે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે. દરિયાની આપણે જે વાત કરીએ તો દર વર્ષે જે માછીમારી માટે બંધ થઈ જાય છે આ વિસ્તાર. અને બીજું આપણે જે જ્યારે પણ એલર્ટ હોય એ પ્રમાણે લોકોને સાવચેતી આપવામાં આવે છે. અને સાથે સાથે જ્યારે વધારેની વરસાદ પડતી હોય તો શાળાઓ પણ જે વિસ્તારોમાં વધારે વરસાદ હોય, દાખલા તરીકે આ છે ધરમપુર, વલસાડ, કપરાડા જેવા વિસ્તારોમાં, તો ત્યાં સ્કૂલોને પણ આવી સૂચના આપવામાં આવેલી છે કે આજે શાળાઓ બંધ રાખે. સર, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો વલસાડ જિલ્લા કલેક્ટર અમારી સાથે જોડાયા હતા, જેમનું કહેવું છે કે તંત્ર ચારે કોરથી તૈયાર છે, ટીમ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. જોકે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં આજનો દિવસ ભારે છે. સુરત, વલસાડમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. સવારથી જ્યારે વલસાડમાં વરસાદની શરૂઆત થઈ ત્યારબાદના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં કમરસમા પાણી ભરાઈ ગયા.